બનાસકાંઠાના હળાદ ગામમાં વિચિત્ર ઘટના બની। હળાદમાં 4 મહિના પહેલા મૃત યુવતીના હજુ અંતિમ સંસ્કાર ન કરવામાં આવ્યા। દીકરીની હત્યા થઈ હોવાના આરોપ સાથે પરિવારે આરોપીની ધરપકડ થવા પછી જ અંતિમ સંસ્કાર કરવાનો નિર્ણય લીધો છે, જેથી છેલ્લા 4 મહિનાથી પાલનપુર સિવિલ હોસ્પિટલમાં યુવતીનો મૃતદેહ પડ્યો છે। મળતી માહિતી મુજબ હળાદની કપિલાના લગ્ન મોન્ટેશ પરમાર સાથે થયા હતા, જે પછી એક દિવસ કપિલાના સાસરીમાંથી કપિલા ગુમ થઈ હોવાનો યુવતીના પરિવારને ફોન આવ્યો હતો, જે પછી શોધખોળ કરતા કપિલાનો મૃતદેહ મળી આવ્યો હતો, જેથી મૃતકના પિતાએ કપિલાના સાસુ સસરા નણંદ અને પતિ પર હત્યા કરવાનો આરોપ લગાવી અને ફરિયાદ દાખલ કરી। ઘટનાના 4 મહિના પછી પોલીસે આ ફરિયાદ દાખલ કરી, પરંતુ આરોપી વિરુદ્ધ હજુ કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી, જેથી મૃતકના પરિવારે તાત્કાલિક ન્યાય આપવાની માંગ કરી છે। આ માંગનો સ્વીકાર ન થવા સુધી દીકરાના અંતિમ સંસ્કાર ન કરવાનો પરિવારે ઇનકાર કર્યો છે। હજી સુધી પોલીસ આરોપીની ધરપકડ નથી કરતી અને આરોપીઓ ખુલ્લેઆમ ફરે છે। હવે જે એફઆઈઆર નોંધાઈ છે એમાં નામજોગ છે કે કેવી રીતે? નામજોગ છે। કેટલા આરોપી છે? 4 આરોપી છે। કોણ કોણ છે? પરમાર મોન્ટેશ કુમાર, પરમાર વાલજીભાઈ, પરમાર ઇન્દિરા, પરમાર મધુબેન। એ કોણ છે? તમારી છોકરીને શું લાગતા હતા? એ નણંદ છે એટલે સાસુ છે। વાલજીભાઈ સસરા છે, મોન્ટેશ કુમાર બંધવી અને મધુબેન નણંદ અને ઇન્દિરાબેન સાસુ। અમારી દીકરીની લાશ મોટા પીપળા નર્સરીમાં રોડની સાઈડે લટકતી હાલતમાં મળી। એ આ લાશ 15/9/2025 ની મળી ને એના પછી આ 3 મહિને એફઆઈઆર નોંધાણી છે। 3 મહિને એફઆઈઆર નોંધાણી છે, તો આ દંડ સુધી આરોપીઓની ધરપકડ થઈ નથી। આરોપીઓ ખુલ્લેઆમ ફરે છે, આગોતરા જામીન માગે છે। તે અમારી એક એસપી સાહેબને ભલામણ કરી છે। અમે એસપી સાહેબને મળ્યા હતા, ડીવાય એસપી સાહેબને મળ્યા હતા, તો અમારો કોઈ હજી કોઈ નિર્ણય આવ્યો નથી અમારી આ દીકરીનો, બરોબર। એટલી જ અમારી માંગ છે કે આ અમારી દીકરીની નિર્ણય આવે ને આરોપીઓને ધરપકડ કરી અને જેલના હવાલે કરે, એવી અમારી માંગ છે।